नमस्कार, गुड मॉर्निंग, सुप्रभातम। श्रीमती एम के पटेल हाईस्कूल एंड श्रीमती AS જે પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ગોજારિયા। મિત્રો, આપણો ધોરણ 9ની અંદર હવે 2021માં આપણે પ્રવેશ કરી લીધો છે અને લગભગ ઓનલાઈન આ છેલ્લું ગદ્ય સંસ્કૃત ભાષાયાઃ વૈશિષ્ટ્યમ એ ચલાવવા જઈ રહ્યા છે કે સંસ્કૃત ભાષાની વિશેષતાઓ। અહીંયા અન્વય મુજબ હું ભાષાંતર કરીશ, તમને ખ્યાલ આવી જશે। મિત્રો, સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે। એક તો આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે, વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે। તે ભારતીય પ્રાચીન સભ્યતા તથા સંસ્કૃતિ વાહક છે। આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે। સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી। આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જરૂરી છે। પ્રસ્તુત પાઠમાં તે દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેની વિવિધ વિકલ્પોની સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે। આ ઉપક્રમમાં ભાષાનું અને ભાવનું ભારણ વધી ન જાય તેવું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। જોઈએ અન્વય મુજબ ભાષાંતર। વયમ જાનીમઃ યત સંસ્કૃત ભાષા સર્વાસામ ભારતીય ભાષાણામ જનની વર્તતે। વયમ એટલે આપણે, જાનીમ એટલે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા એટલે સંસ્કૃત ભાષા, સર્વાસામ એટલે બધી, ભારતીય ભાષાણામ એટલે ભારતીય ભાષાની, જનની વર્તતે એટલે જનેતા છે, જનની વર્તતે એટલે જનેતા છે। આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાની જનેતા છે। અથઃ ચ સંસારે યા ભાષા સંતિ તાસુ સા પ્રાચીનતમા ભાષા। વળી, અથઃ વળી, સંસારે એટલે સંસારમાં, યા ભાષા એટલે જે ભાષાઓ છે, સંતિ છે, તાસુ એટલે તે, સર્વમાં, સા સર્વ પ્રાચીનતમા ભાષા સૌથી જૂની ભાષા છે। સા પ્રાચીનતમ ભાષા સૌથી જૂની ભાષા છે। વળી સંસારમાં જે ભાષાઓ છે તે સર્વમાં સૌથી જૂની ભાષા છે। અસ્ય ભાષાયામ અનેકવિધમ વૈશિષ્ટ્યમ અસ્તિ। અસ્યા એટલે આ, ભાષાયાઃ એટલે ભાષાની, અનેકવિધમ એટલે અનેક વિવિધતાઓ અથવા વૈશિષ્ટ્યમ એટલે વિશેષતાઓ, અસ્તિ એટલે છે। આ ભાષાની અનેક વિવિધતાઓ અથવા વિશેષતાઓ છે। અત્ર ઉદાહરણ રૂપેણ કિંચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામઃ। અમે ઉદાહરણ રૂપેણ એટલે ઉદાહરણ તરીકે, કિંચિત એટલે કંઈક, પ્રદર્શિત કરીએ છીએ, પ્રદર્શયામ એટલે પ્રદર્શિત કરીએ છીએ। અમે ઉદાહરણ તરીકે કંઈક પ્રદર્શિત કરીએ છીએ। પ્રથમ વૈશિષ્ટ્યમ એટલે પ્રથમ વિશેષતા, પ્રથમ વૈશિષ્ટ્યમ એટલે પ્રથમ વિશેષતા। સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ। સંસારસ્ય એટલે સંસારના, સમસ્તેષુ એટલે સર્વ, પુસ્તકાલયેષુ એટલે પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ એટલે સૌથી જૂનો, ગ્રંથ એટલે ગ્રંથ, ઋગ્વેદ એટલે ઋગ્વેદ, વર્તતે એટલે છે, વર્તતે એટલે છે। સંસારસ્ય એટલે સંસારના, સમસ્તેષુ એટલે સર્વ, પુસ્તકાલયેષુ એટલે પુસ્તકાલયોમાં, પ્રાચીનતમ એટલે સૌથી જૂનો, ગ્રંથ એટલે ગ્રંથ, ઋગ્વેદ વર્તતે એટલે ઋગ્વેદ છે। સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે। અયમ અપી સંસ્કૃત ભાષાયાઃ એવં ગ્રંથ। અયમ અપી આ પણ
સંસ્કૃત ભાષાયાઃ એટલે સંસ્કૃત ભાષાનો ગ્રંથ એવ એટલે ગ્રંથ છે. ગ્રંથ એવ એટલે ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમ અપી સંસ્કૃતસ્યૈવ વર્તતે ન તુ કસ્યાચિત અન્યસ્ય ભાષાયામ. એવમ એટલે આમ, સંસારસ્ય એટલે સંસારનું, પ્રથમ એટલે પ્રથમ, પુસ્તકમ અપી એટલે પુસ્તક પણ, સંસ્કૃતસ્યૈવ વર્તતે એટલે સંસ્કૃતનું જ છે, અન્ય એટલે બીજી, કસ્યચિત એટલે કોઈ, ભાષાનું, ભાષાયા, કસ્યચિત ભાષાયા અન્ય કોઈ ભાષાનું નહીં. ફરીથી, એવમ એટલે આમ, એવમ એટલે આમ, સંસારસ્ય એટલે સંસારનું, પ્રથમમ એટલે પ્રથમ, પુસ્તકમ અપી એટલે પુસ્તક પણ, સંસ્કૃતસ્યૈવ એટલે સંસ્કૃતનું જ છે, અન્યસ્ય એટલે બીજી, કસ્યચિતમ ભાષાયા ન એટલે કોઈ ભાષાનું નહીં. આમ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતનું જ છે, બીજી કોઈ ભાષાનું નહીં, બીજી કોઈ ભાષાનું નહીં. દ્વિતીય વૈશિષ્ટ્યમ, બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયા યા વર્ણમાલા અસ્તિ તત્ર ય વર્ણક્રમમ નિર્ધારિત વર્તતે સ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ. સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાની જે વર્ણમાલા એટલે વર્ણમાલા છે, અસ્તિ એટલે છે, તત્ર એટલે તેમાં, વર્ણક્રમ એટલે વર્ણોનો જે ક્રમ, નિર્ધારિત એટલે નક્કી કરેલો, વર્તતે એટલે છે, સ એટલે તે, વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ચ અને તાર્કિક અસ્તિ એટલે તાર્કિક છે. તાર્કિક અસ્તિ એટલે તાર્કિક છે. ફરીથી, સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાની, યા એટલે જે, વર્ણમાલા અસ્તિ એટલે વર્ણમાલા છે, તત્ર એટલે તેમાં, વર્ણક્રમ એટલે વર્ણોનો જે ક્રમ, નિર્ધારિત એટલે નક્કી કરેલો છે, તે વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ એટલે વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. હવે આગળ, પ્રકૃતિતિ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણતંત્રમ પ્રાપ્તમ અસ્તિ તસ્ય અનુસરણં કૃત્વા અત્ર વર્ણમાલાયાં વર્ણાનાં ક્રમં નિર્ધારિતો વર્તતે. પ્રકૃતિતિ સર્વેભ્ય એટલે બધા મનુષ્યો, માનવેભ્ય એટલે મનુષ્યોએ, પ્રકૃતિત એટલે કુદરત પાસેથી જે, ઉચ્ચારણ તંત્રમ એટલે ઉચ્ચારણ તંત્ર, પ્રાપ્તમ એટલે મળ્યું છે, અસ્તિ એટલે છે, તસ્ય એટલે તેને, અનુસરણમ એટલે અનુસરીને, અત્ર એટલે અહીં, વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં, વર્ણાનામ એટલે વર્ણનો, ક્રમ એટલે ક્રમ, નિર્ધારિતો વર્તતે એટલે નક્કી કરેલો છે. નિર્ધારિતો વર્તતે એટલે નક્કી કરેલો છે. ફરીથી, સર્વેભ્ય એટલે બધા, માનવેભ્ય એટલે મનુષ્યોને, પ્રકૃતિથી એટલે કુદરત પાસેથી, યત એટલે જે, ઉચ્ચારણ તંત્રમ એટલે ઉચ્ચારણ તંત્ર, પ્રાપ્તમ અસ્તિ એટલે મળ્યું છે, તસ્ય એટલે તેને, અનુસરણમ કૃત્વા એટલે અનુસરીને, અહીં, અત્ર એટલે અહીં, વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં, વર્ણાનામ એટલે વર્ણનો, ક્રમ એટલે ક્રમ, નિર્ધારિતો વર્તતે એટલે નક્કી કરેલો છે. બધા મનુષ્યોને કુદરત પાસેથી જે ઉચ્ચારણ તંત્ર મળ્યું છે તેને અનુસરીને અહીં વર્ણમાળામાં વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્રસ્ય અનુસારમ અકારસ્ય ઉચ્ચારણમ પ્રથમ ભવતિ. ઉચ્ચારણ તંત્રસ્ય એટલે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે, અકારસ્ય એટલે અકારનું, ઉચ્ચારણમ એટલે ઉચ્ચારણ, પ્રથમ ભવતિ એટલે પહેલું થાય છે. પ્રથમ ભવતિ એટલે પહેલું થાય છે. ફરીથી, ઉચ્ચારણ તંત્રસ્ય એટલે ઉચ્ચારણ તંત્ર પ્રમાણે, અનુસારમ એટલે પ્રમાણે, અકારસ્ય
એટલે અકારનું ઉચ્ચારણમ એટલે ઉચ્ચારણ પ્રથમ ભવતી એટલે પહેલું થાય છે. અતઃ વર્ણમાલાયામ અકારઃ પ્રથમ વર્તતે. અતઃ એટલે આથી, વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં, અકાર એટલે અકાર, પ્રથમઃ વર્તતે એટલે પહેલો છે. પ્રથમઃ વર્તતે એટલે પહેલો છે. અતઃ આથી, વર્ણમાલાયામ એટલે વર્ણમાળામાં, અકારઃ એટલે અકાર, પ્રથમઃ વર્તતે એટલે પહેલો છે. આથી વર્ણમાલામાં અકાર પહેલો છે. એવમેવ વ્યંજનવર્ણેષુ કકારસ્ય ક્રમ પૂર્વમ ચકારસ્ય ચ કર્મ પશ્ચાતમ વર્તતે તસ્યાપી કારણમિદમેવ. એવમેવ એ જ રીતે વ્યંજનવર્ણેષુ એટલે વ્યંજન વર્ણોમાં, કકારસ્ય એટલે કકારનો, ક્રમ એટલે ક્રમ, પૂર્વ એટલે પહેલા, ચ અને ચકારસ્ય એટલે ચકારનો, ક્રમ એટલે ક્રમ, પશ્ચાત એટલે પછી, વર્તતે એટલે છે. તસ્યાપી કારણમ ઇદમેવ. તેનું પણ આ જ કારણ છે. તસ્યાપી કારણમ ઇદમ ઇવ એટલે તેનું પણ આ જ કારણ છે. ફરીથી, એવમેવ એ જ રીતે વ્યંજન વર્ણેષુ એટલે વ્યંજન વર્ણોમાં, કકારસ્ય એટલે કકારનો, ક્રમ એટલે ક્રમ, પૂર્વ ચકારસ્ય પહેલા અને ચકારસ્ય એટલે ચકારનો, ક્રમ એટલે ક્રમ, પશ્ચાત એટલે પછી છે, વર્તતે એટલે છે એનું દેખાય છે એમ. તસ્યાપી કારણમ ઇદમ ઇવ તેનું પણ આ જ કારણ છે. એ જ રીતે વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલા અને ચકારનો ક્રમ પછી છે તેનું પણ આ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ તત્ર એતાદૃશઃ તાર્કિક વૈજ્ઞાનિક ચ ક્રમ ન મિલતી. અન્યાસુ એટલે બીજી, ભાષાસુ એટલે ભાષાની, યા એટલે જે, વર્ણમાલા એટલે વર્ણમાળાઓ છે, સંતિ એટલે છે, તત્ર એટલે ત્યાં, એતાદૃશ એટલે આવો, તાર્કિક એટલે તર્કસંગત, ચ અને વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ક્રમ એટલે ક્રમ, ન મિલતી એટલે મળતો નથી. ન મિલતી એટલે મળતો નથી. ફરીથી, અન્યાસુ ભાષાસુ એટલે બીજી ભાષાની, યા એટલે જે, વર્ણમાલા એટલે વર્ણમાળાઓ છે, સંતિ એટલે છે, તત્ર એટલે ત્યાં, એતાદૃશ એટલે આવો, તાર્કિક એટલે તર્કસંગત, ચ અને વૈજ્ઞાનિક એટલે વૈજ્ઞાનિક, ક્રમ ન મિલતી એટલે ક્રમ મળતો નથી. ભાષાની આ જ કારણ છે. બીજી ભાષાની જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. તૃતીયમ વિશિષ્ટયમ ત્રીજી વિશેષતા, આચાર્યેણ પાણિનિનામ વિરચિતમ અષ્ટાધ્યાયી નામના પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણમ માનવમ અસ્તિષ્કસ્ય સર્વોત્તમ કૃતિ વર્તતે. આચાર્યેણ એટલે આચાર્ય, પાણિનિના એટલે પાણિનિએ, વિરચિતમ એટલે રચેલું, અષ્ટાધ્યાયી નામના એટલે અષ્ટાધ્યાયી નામનું, પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, સંસ્કૃત વ્યાકરણમ એટલે સંસ્કૃત વ્યાકરણ, માનવ અસ્તિકસ્ય એટલે માનવના મસ્તિષ્કની, સર્વોત્તમ એટલે સર્વશ્રેષ્ઠ, કૃતિ એટલે કૃતિ, વર્તતે એટલે છે, વર્તતે એટલે છે, માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. ત્રીજી વિશેષતા, આચાર્ય પાણિનિએ રચેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. એતાદૃશમ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે. એવું વ્યાકરણ, એતાદૃશમ વ્યાકરણમ એવું વ્યાકરણ, અન્યત્ર એટલે બીજે, ન ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થતું નથી, ન ઉપલભ્યતે એટલે પ્રાપ્ત થતું નથી. એવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચતુર્થ વૈશિષ્ટયમ, ચતુર્થ એટલે ચોથી, વૈશિષ્ટયમ એટલે વિશેષતા, સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં, મહાભારત નામના એટલે મહાભારત નામનો
એક એટલે એક, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, ગ્રંથ વર્તતે એટલે ગ્રંથ છે, ગ્રંથ વર્તતે એટલે ગ્રંથ છે. ફરીથી સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષામાં, મહાભારત નામના એટલે મહાભારત નામનો, એક એટલે એક, પ્રસિદ્ધ એટલે પ્રસિદ્ધ, ગ્રંથ વર્તતે એટલે ગ્રંથ છે. સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. સ લક્ષ્ય શ્લોકમ પરિમિત, તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. સ એટલે તે, લક્ષ્ય શ્લોક પરિમિત, તે 1,00,000 શ્લોકોના પરિમાણવાળો છે. એતાદ્રશ વિશાલકાય ગ્રંથ લિખિતો અખિલ નિખિલ અપી સંસારે નાસ્તિ. અખિલ સંસારે નાસ્તિ, નિખિલ એટલે અખિલ, અખિલ સંસારે નાસ્તિ નથી એમ. એતાદ્રશ આવો, વિશાલકાય એટલે વિશાળ ગ્રંથ, અખિલમ એટલે આખાએ, સંસારે એટલે સંસારમાં, નાસ્તિ એટલે નથી, નાસ્તિ એટલે નથી. આવો વિશાળ ગ્રંથ આખાએ સંસારમાં નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, આ પણ ઇદમ અપી આ પણ, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતની, અપર એટલે બીજી અથવા અન્ય, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા છે, વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા છે. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. આગળ પંચમ વૈશિષ્ટ્યમ, પાંચમી વિશેષતા, રામાયણ નામના સુપ્રસિદ્ધમ આદિ કાવ્યમ અસ્તિ. રામાયણમ એટલે રામાયણ, નામ એટલે નામનો, સુપ્રસિદ્ધમ આદિ કાવ્યમ અત્યંત પ્રખ્યાત, સુપ્રસિદ્ધમ એટલે અત્યંત પ્રખ્યાત, આદિ કાવ્યમ અસ્તિ એટલે આદિ કાવ્ય છે. રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિ કાવ્ય છે. પુરાતને ભારતે અયમ ગ્રંથમ અનેકાશુ લિપિષુ લિખિત. પુરાતને એટલે પ્રાચીન, ભારતે એટલે ભારતમાં, અયમ ગ્રંથ એટલે આ ગ્રંથ, અનેકાશુ એટલે અનેક, લિપિષુ લિખિતમ એટલે લિપિઓમાં લખાયો છે, લિપિષુ લિખિતમ એટલે લિપિઓમાં લખાયો છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયો છે. સંપ્રતિ સ નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ ગ્રંથમ મલયાલમ, શારદા ઇત્યાદિષુ લિપિષુ લિખિતમ મિલતી. સંપ્રતિ એટલે અત્યારે, સ એટલે તે, નેવારી એટલે નેવારી, મૈથિલી એટલે મૈથિલી, બંગાળી એટલે બંગાળી, દેવનાગરી એટલે દેવનાગરી, તેલુગુ એટલે તેલુગુ, ગ્રંથ એટલે ગ્રંથ, મલયાલમ એટલે મલયાલમ, શારદા ઇત્યાદિષુ શારદા વગેરે, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિત મિલતી એટલે લખાયેલો મળે છે, લિખિતમ મિલતી એટલે લખાયેલો મળે છે. સંપ્રતિ અત્યારે, સ એટલે તે, નેવારી એટલે નેવારી, મૈથિલી એટલે મૈથિલી, બંગાળી એટલે બંગાળી, દેવનાગરી એટલે દેવનાગરી, તેલુગુ એટલે તેલુગુ, ગ્રંથ એટલે ગ્રંથ, મલયાલમ એટલે મલયાલમ, શારદા એટલે શારદા, ઇત્યાદિષુ એટલે વગેરે, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતમ મિલતી એટલે લખાયેલો મળે છે. અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા વગેરે લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાયામ એતાદૃશ બહવઃ ગ્રંથઃ સન્તિ, એ પ્રાચીન કાલે અનેકાશુ લિપિષુ લિખિતા. સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાના, એતાદૃશા આવા, બહવો એટલે ઘણા, ગ્રંથાહ એટલે ગ્રંથો, સંતિ એટલે છે, ય એટલે જે, પ્રાચીન કાલે એટલે પ્રાચીન કાળમાં, અનેકાશુ એટલે અનેક, લિપિષુ એટલે લિપિઓમાં, લિખિતા એટલે લખાયા હતા, લિખિતા એટલે લખાયા હતા. ફરીથી સંસ્કૃત ભાષાયા એટલે સંસ્કૃત ભાષાના, એતાદૃશા એટલે આવા, બહવો એટલે ઘણા, ગ્રંથા એટલે ગ્રંથો, સંતિ એટલે છે, ય એટલે જે, પ્રાચીન કાલે એટલે પ્રાચીન કાળમાં, અનેકાશુ એટલે અનેક, લિપિષુ લિખિતા એટલે લિપિઓમાં લખાયા હતા. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં
અનેક લિપિઓમાં લખાયા હતા. એતાદૃશ ઉપક્રમ અપી સંસ્કૃતસ્યૈવ વૈશિષ્ટ્યમ વર્તતે. એતાદૃશ આવી ઉપક્રમ અપી યોજના પણ સંસ્કૃતસ્યૈવ સંસ્કૃતની વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા છે. આવી યોજના પણ સંસ્કૃતની વિશેષતા છે. ષષ્ઠમ વૈશિષ્ટ્યમ છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાયામ પંચતંત્ર નામક ગ્રંથ પ્રાય વિશ્વસ્ય સર્વાસુ ભાષાસુ અનુદિત વર્તતે. સંસ્કૃત ભાષાયામ એટલે સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામક એટલે પંચતંત્ર નામના ગ્રંથ એટલે ગ્રંથનો પ્રાય એટલે મોટે ભાગે વિશ્વસ્ય એટલે દુનિયાની સર્વાસુ એટલે બધી ભાષાસુ એટલે ભાષામાં અનુદિત વર્તતે એટલે અનુવાદ થયેલો છે. અનુદિત વર્તતે એટલે અનુવાદ થયેલો છે. છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથનો મોટે ભાગે દુનિયાની બધી ભાષામાં અનુવાદ થયેલો છે. એતાદૃશ સૌભાગ્યમ અન્યસ્ય કચ્છચિતમ ભાષાયામ ગ્રંથેન અધાવધિ ન પ્રાપ્તમ. એતાદૃશમ એટલે આવું, સૌભાગ્યમ એટલે સૌભાગ્ય, અન્યસ્ય એટલે બીજી, કસ્યચિત એટલે કોઈ, ભાષાયામ એટલે ભાષાના, ગ્રંથેન એટલે ગ્રંથને, અધાવધિ ન પ્રાપ્તમ આજ દિન સુધી પ્રાપ્ત થયું નથી. અધાવધિન પ્રાપ્તમ આજ દિન સુધી પ્રાપ્ત થયું નથી. આવું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ દિન સુધી પ્રાપ્ત થયું નથી. સપ્તમ વૈશિષ્ટ્યમ સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્ય 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધમ કથા પુસ્તકમ વર્તતે. સંસ્કૃત સાહિત્ય એટલે સંસ્કૃત ભાષામાં 10 કુમાર ચરિત એટલે 10 કુમાર ચરિત એટલે ચરિત નામે પ્રસિદ્ધમ એટલે પ્રસિદ્ધ, કથા પુસ્તકમ એટલે પાઠ્ય પુસ્તક વર્તતે એટલે છે. વર્તતે એટલે છે. સંસ્કૃત ભાષામાં 10 કુમાર ચરિત નામે પ્રસિદ્ધ પાઠ્ય પુસ્તક છે. તસ્ય સપ્તમે ઉચ્છ્વાસે એકમ પાત્રમ પ વર્ગ પ્રયોગ રહિતાની વાક્યાની વદતી. તસ્ય એટલે તેના, સપ્તમે એટલે સાપ્તમાં, ઉચ્છ્વાસે એટલે ઉચ્છ્વાસમાં, એક એટલે એક, પાત્ર એટલે પાત્ર, પ વર્ગ પ્રયોગ રહિતાની એટલે પ વર્ગ પ ફ બ ભ મ અને મના પ્રયોગ વગરના વાક્યો, વાક્યાની એટલે વાક્યો, વદતી એટલે બોલે છે. વાક્યાની વદતી એટલે વાક્યો બોલે છે. ફરીથી તસ્ય એટલે તેના, સપ્તમે એટલે સાતમા, ઉચ્છ્વાસે એટલે ઉચ્છ્વાસમાં, એક પાત્રમ એટલે એક પાત્ર, પ વર્ગ એટલે પ વર્ગ, પ્રયોગ રહિતાની એમાં પ ફ બ ભ અને મ ના પ્રયોગ વગરના, પ્રયોગ રહિતાની એટલે પ્રયોગ વગરના, વાક્યાની એટલે વાક્યો, વદતી એટલે બોલે છે. તેના સાતમા ઉચ્છ્વાસમાં એક પાત્ર પ વર્ગ કૌંસમાં પ ફ બ ભ અને મ કૌંસ પૂરોના પ્રયોગ વગરના વાક્યો બોલે છે. વર્ણમાલાયામ અમુકાન વર્ણાનામ વિહાયામ સંવાદકરણમ સંસ્કૃતે એવં સંભવતી નાન્યત્ર. વર્ણમાલાયામ એટલે વર્ણમાળાના, અમુકાનામ એટલે અમુક, વર્ણાનામ એટલે વર્ણોના, વિહાયમ સંવાદકરણમ વર્ણોના પ્રયોગ વિના, સંવાદકરણમ એટલે સંવાદ કરવાનું, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, સંભવતી એટલે સંભવે છે, ન અન્યત્ર એટલે બીજે ક્યાંય નહીં. ન અન્યત્ર એટલે બીજે ક્યાંય નહીં. ફરીથી વર્ણમાલાયામ એટલે વર્ણમાળાના, અમુકાનમ એટલે અમુક, વર્ણાન એટલે વર્ણોના, વિહાય સંવાદકરણમ પ્રયોગ વિના સંવાદ કરવાનું, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, સંભવતી એટલે સંભવે છે, અન્યત્ર બીજે ક્યાંય નહીં. ન અન્યત્ર એટલે બીજે ક્યાંય નહીં. વર્ણમાળાના અમુક વર્ણોના પ્રયોગ વિના સંવાદ કરવાનું સંસ્કૃતમાં સંભવે છે, બીજે ક્યાંય નહીં.
હવે આગળ અષ્ટમ વૈશિષ્ટ્યમ, આઠમી વિશેષતા, એકસ્ય વર્ણસ્ય પ્રયોગેનમ કાવ્યકરણમ સંસ્કૃતે એવં સંભવતી. એકસ્ય એટલે એક, વર્ણસ્ય એટલે વર્ણના, પ્રયોગેણ એટલે પ્રયોગથી, કાવ્યકરણમ એટલે કાવ્ય રચવાનું, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, સંભવતી એટલે સંભવે છે, સંભવતી એટલે સંભવે છે. એકસ્ય એટલે એક, વર્ણસ્ય એટલે વર્ણના, પ્રયોગેણ એટલે પ્રયોગથી, કાવ્યકરણમ એટલે કાવ્ય રચવાનું, સંસ્કૃતે એટલે સંસ્કૃતમાં, સંભવતી એટલે સંભવે છે. એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં સંભવે છે. મહાકવિના માગેન વિરચિત શિશુપાલ વધમ મહાકાવ્યે દકારસ્ય નકારસ્ય ચ એકમાત્રસ્ય વર્ણસ્ય પ્રયોગેણમ નિર્મિતાની પદ્યાની અશ્યમ પ્રમાણાની સંતિ. મહાકવિન માગેન એટલે મહાકવિ માગે, વિરચિતે એટલે રચેલ, શિશુપાલ વધ મહાકાવ્ય એટલે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકારસ્ય, એકમાત્ર દકાર અને નકારસ્ય એટલે નકાર, ચ એકમાત્રસ્ય દકારસ્ય નકારસ્ય એકમાત્ર દકાર અને નકાર, વર્ણસ્ય પ્રયોગેણ વર્ણના પ્રયોગ વડે, નિર્મિતાની એટલે રચેલા, પદ્યાની એટલે પદ્યો, અશ્યમ પ્રમાણાની સંતિ એના પ્રમાણ છે, અશ્યમ પ્રમાણાની સંતિ એના પ્રમાણ છે. ફરીથી, મહાકવિન માગેન એટલે મહાકવિ માગે, વિરચિતે એટલે રચેલ, શિશુપાલ વધમ મહાકાવ્ય એટલે શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં, એકમાત્રસ્ય એટલે એકમાત્ર, દકારસ્ય એટલે દકાર, ચ અને નકારસ્ય એટલે નકાર, નકાર વર્ણના, વર્ણસ્ય એટલે વર્ણના, પ્રયોગેણ એટલે પ્રયોગ વડે, નિર્મિતાની એટલે રચેલા, પદ્યાની એટલે પદ્યો, અશ્ય પ્રમાણાની સંતિ એના પ્રમાણ છે, અશ્ય પ્રમાણાની સંતિ એના પ્રમાણ છે. સંસ્કૃતમાં સંભવે છે. માગ કવિ માગે રચે, મહાકવિ માગે રચેલ, મહાકવિ માગે રચેલ શિશુપાલ વધ નામના મહાકાવ્યમાં એકમાત્ર દકાર અને નકાર વર્ણના પ્રયોગ વડે રચેલા પદ્યો એના પ્રમાણ છે. છેલ્લી લીટી, એવમ સંસ્કૃતસ્ય અનેકાની વૈશિષ્ટ્યાની સંતિ. એવમ એટલે આ પ્રમાણે, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતની, અનેકાની એટલે અનેક, વૈશિષ્ટ્યાની એટલે વિશેષતા, સંતિ એટલે છે, સંતિ એટલે છે. ફરીથી, એવમ એટલે આ પ્રમાણે, સંસ્કૃતસ્ય એટલે સંસ્કૃતની, અનેકાની એટલે અનેક, વૈશિષ્ટ્યાની એટલે વિશેષતા, સંતિ એટલે છે. આ પ્રમાણે સંસ્કૃતની અનેક વિશેષતા છે. મિત્રો, આપણો 20મો પાઠ પૂરો કર્યો છે. 18મો પાઠ મિત્રો કદાચ બાકી હશે, જાગૃતિબેનને કદાચ નહીં લીધો હોય તો હું 18મો જે પાઠ ખરો બિલસ્ય વાણીને કદાપી મેં શ્રુતા, એ કદાચ હું તમને લઈ લઈશ અને એમને લઈ લીધો છે તો આપણો અભ્યાસક્રમ અહીં પૂરો થાય છે. દરેક મિત્રોએ આ વિડીયો તમારી સામે લઈને બેસવાનું, પુસ્તક લઈને બેસવાનું, અન્વય મુજબ મેં ભાષાંતર કર્યું એ તમારે કરવાનું. અભ્યાસક્રમમાંથી નીકળી ગયેલા પદ્યો આપણે ચલાયા નથી. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખાસ 11 વાંચન કરજો મિત્રો.